હવે આ જે વર્ચ્યુઅલ બેઠક મળી એમાં ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે નમસ્કાર દર્શક મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અને ભાજપને 2024માં સત્તા પર આવતા અટકાવવા માટે લગભગ 28 જેટલા વિપક્ષોએ ભેગા મળીને ઇન્ડિયા ગઠબંધન બનાવેલું છે અને 4 વખત એમની મિટિંગ મળી ગઈ છે। હવે શનિવારે એક વર્ચ્યુઅલ બેઠક મળી હતી, પણ એમાં 10 નેતાઓ જ હાજર રહ્યા હતા અને મમતા બેનર્જી છે, ઉદ્ધવ ઠાકરે છે, અખિલેશ યાદવ એ વર્ચ્યુઅલ હાજર નહોતા રહ્યા। હવે આ જે વર્ચ્યુઅલ બેઠક મળી એમાં ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને બધા પક્ષોએ એ બાબતે સહમતિ આપી છે, પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। બીજી તરફ જે બાબતે મીડિયાની અંદર એવી ચર્ચા ચાલતી હતી કે નીતિશ કુમારને સંયોજક નથી બનાવવામાં આવ્યા એટલા માટે એમની નારાજગી છે, તો આ વખત આજે જે શનિવારે વર્ચ્યુઅલ બેઠક મળી એની અંદર એક ચોંકાવનારી વાત સામે આવી કે નીતિશ કુમારે પોતે જ ના પાડી કે ભાઈ મારે સંયોજક બનવું નથી। તો આ બધી જે ચર્ચાઓ છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, ઇન્ડિયા ગઠબંધનની શનિવારે વર્ચ્યુઅલ બેઠક મળી હતી, એની અંદર લગભગ 10 જેટલા નેતાઓ જ હાજર રહ્યા અને ખાસ કરીને જે મોટા મોટા નેતાઓ છે, મમતા બેનર્જી છે, ઉદ્ધવ ઠાકરે છે, અખિલેશ યાદવ છે, એ લોકો આ બેઠકની અંદર હાજર નહોતા રહ્યા। હવે ઇન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેનું આમ સત્તાવાર નામ સંમતિ આપી દેવાય છે અંદર, પરંતુ એમનું હજુ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। અને બીજી તરફ સંયોજક તરીકે નીતિશ કુમારની દરખાસ્ત મૂકવામાં આવી હતી, પરંતુ એમણે આશ્ચર્યજનક રીતે એવું કીધું કે ના, મારે સંયોજક બનવું નથી। જો તમારે સંયોજક બનાવવા જ હોય તો લાલુ પ્રસાદ યાદવને બનાવો, કારણ કે લાલુ પ્રસાદ યાદવ સૌથી વરિષ્ઠ, સૌથી સિનિયર નેતા છે, એટલે તમારે જો એમને બનાવવા હોય તો એમને તમે સંયોજક બનાવી શકો છો। નીતિશ કુમારે આગળ એમ કીધું કે મારે કોઈ પણ પદની મને લાલસા નથી, હું ઇન્ડિયા ગઠબંધનની અંદર કોઈ પણ પદ વગર જ કામ કરીશ અને જમીન સ્તરે હું કામ કરીશ, એવું નીતિશ કુમારે કીધું। જોકે નીતિશ કુમારે બીજી પણ એક વાત એવી કરી કે જે ઇન્ડિયા ગઠબંધન માટે ચિંતાનો વિષય છે। નીતિશ કુમારે એમ કીધું કે જ્યારે આજે વર્ચ્યુઅલ બેઠકો થઈ અને એની અંદર જ્યારે મોટા નેતાઓ સામેલ નહીં થતા હોય તો એ ઇન્ડિયા ગઠબંધન માટે સારા સંકેત નથી। બીજી તરફ જ્યારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક પૂરી થઈ ત્યારે એનસીપીના નેતા શરદ પવારે મીડિયા સાથેની વાતમાં એમ કીધું કે ભાઈ અમે બધા વિપક્ષોએ ભેગા મળીને એક એવું નક્કી કર્યું કે સંયોજકની નિમણૂક કરવી જ નથી, કોઈ સંયોજકનું પદ જ નહીં જોઈએ। એને બદલે એવું એક વાત પર સંમતિ થઈ છે કે પાર્ટીના જે પ્રમુખો છે એની એક ટીમ બનાવવામાં આવે અને એ રીતના આગળ વધવામાં આવે। 2024 લોકસભાની ચૂંટણીને હવે માંડ 2-3 મહિના બાકી છે, ત્યારે હજુ ઇન્ડિયા ગઠબંધનના લોકો સંયોજક, પ્રમુખ ને એ બધામાં પડ્યા છે। હજુ તો સીટ શેરિંગની અંદર ફાઇનલાઇઝ નથી થયું, ઘણી બધી બેઠકો પર હજુ પણ ચર્ચા ચાલી જ રહી છે, ફૂલ એન્ડ ફાઇનલ હજુ થયું પણ નથી અને આ બધા આમાં વેતરાયા કરે છે। અને બીજી તરફ ભાજપ ફૂલ ફ્લેજની અંદર રામ મંદિરના મુદ્દા પર પણ જોરદાર કામ કરે છે અને નાના માઇક્રો લેવલે પણ મેનેજમેન્ટ કરે છે। હવે આગામી દિવસની અંદર ખબર પડશે કે ઇન્ડિયા ગઠબંધનના સંયોજક તરીકે નીતિશ કુમાર આવે છે કે નથી આવતા, કે બીજી બધી શું ડેવલપમેન્ટ છે એ આપણને પછી ખબર પડશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।